સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે જ શહેરના 89 ફૂટ રોડ પર આવેલી સુરેન્દ્રનગરમાં સોસાયટીઓમાં ભરાયા વરસાદી પાણી. ઘેર ઘેર રોગચાળો ફાટી નીકળ્યો છે. ભાઈ મકવાણા હે, હું સાસુનગર 2 માં રહું છું. અમારે પાણીની સમસ્યા હે. ઉનાળામાં પહેલા તો ગટરનું પાણી આવતું હતું, માણસોને ટેન્કર નખાવવા પડતા હતા. અત્યારે પાછું ચોમાસું આવ્યું. મેઇન રસ્તો અમારા બાપા સીતારામની મઢુલી હે, અહીંયા ભીચણ હમાણું પાણી હોય. બીજા નંબરમાં આ બાજુ એસટી નગરમાંથી જવાનો રસ્તો હા, એ રસ્તામાં લગભગ અઠવાડિયાથી ખોદીને મૂક્યું અને તંત્ર કઈ જવાબ આપતું નથી. અત્યારે અમારા છોકરાને મેકવા જવું હોય તો ગટરમાં ડાયરેક્ટ વહી જાય મોટરસાયકલ અને ઢીચણ હમણાં પાણી હોય. શું માંગણી હવે આ માંગણી તો આ સરકાર આપે તો અમારે રોડ રસ્તાની માંગણી છે, પાણીનો નિકાલ કરે એની માંગણી છે, વરસાદી પાણી નિકાલ થાય. પછી ઉનાળા ચોમાસા શિયાળામાં પાણી કમ્પ્લીટ બધાને આવે તો ટેન્કર ના નખાવવા પડે. અમે ધંધે વયા જઈએ તો બૈરા છોકરા ફોન કરે, પપ્પા પાણી નથી. હવે પપ્પા તો ગયા હોય આપણા કામે ગયા હોય તો ટેન્કર વાળાને ફોન કરે, ટેન્કર વાળો એમ કે આજ નહીં આવી કાલ આવી, એટલે 2 દિવસ તો પહેલા નાયા વગર રહેવાનું. મારું નામ ભાર્ગવ અઘારા છે, હું બિલ્ડર છું. અહીંયા ઘણા સમયથી ગટરનું બ્લોક હતી અને ઘણો પ્રોબ્લેમ થઈ ગયો છે ઓલરેડી, અને ઘણી સમસ્યાઓ અને ઘણી કમ્પ્લેન છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી. નગરપાલિકાને વારંવાર કમ્પ્લેન કરવા છતાં હજી સુધી પણ કોઈ જવાબ મળેલ નથી. જ્યારે આ લાઈન અહીંયા ખોદવામાં આવી ત્યારે આ રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ ગયેલો છે અને અહીંયા એકમાત્ર રસ્તો હોવાથી અહીંયા અવર જવરમાં પ્રોબ્લેમ થાય છે. સવારમાં ઘણા બાળકો સ્કૂલે જાય છે, જેના કારણે પ્રોબ્લેમ થાય છે. આજુબાજુના રહેવાસીઓને પ્રોબ્લેમ થાય છે. આ રસ્તો એકને એક હોવાથી ઘણી સમસ્યાઓ થાય છે. નગરપાલિકાને વારંવાર કમ્પ્લેન કરી છતાં તેમને કોઈ પૂરતું ધ્યાન દીધું નથી. અને જ્યારે આ કામ શરૂઆત કરી ત્યારે ખોદીને ગયેલા ત્યારે કોઈ પણ ડાયવર્ઝન રાખેલ નથી, જેના કારણે અહીંયા 2 તો એક્સિડન્ટ થયેલા છે, જેમાં એક ભાઈનું ફ્રેક્ચર થઈ ગયેલ છે અને એક સ્કૂલનો છોકરો પડી ગયેલો, જેને અહીંયાના સ્થાનિક રહીશોએ બચાવી લીધેલો છે. છતાં પણ કોઈએ નગરપાલિકાએ ધ્યાન આપ્યું નથી. અહીંયા ખાલી રોડનો પ્રોબ્લેમ નથી, અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ નથી, જેથી રાતે અવર જવરમાં પણ પ્રોબ્લેમ થાય છે. વારંવાર સોસાયટી તથા અહીંયાના સ્થાનિક જનોએ ઘણા સંપર્ક કરવા છતાં પણ કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી. હવે શું માંગણી? હવે અમારી એવી માંગણી છે કે અહીંયા જે પણ લાઈન થાય એનું યોગ્ય નિકાલ થાય પાણીનો, અને મોટી લાઈન નાખવામાં આવે, જેથી કરીને અહીંયા ફરીથી હવે કોઈ પ્રોબ્લેમ સર્જાય નહીં અને રોડનું કાર્ય સંપૂર્ણપણે અને ચોકસાઈથી જલ્દી કરવામાં આવે. બસ અમારી એ નમ્ર અપીલ છે. મધ્યમાં આવેલા 89 ફૂટ રોડની આજુબાજુમાં એસટી નગરથી દેવદર્શન સોસાયટી, સારસ્વત નગર અને જલારામ જે આખો વિસ્તાર છે, આ સારસ્વત નગર 1995 પહેલાનું બનેલું છે. તેમ છતાં પણ તમે જોશો મુખ્ય રસ્તો અને ઇન્ટિરિયર એક પણ રસ્તાઓ બન્યા નથી. અને એવું કહેવામાં આવે છે કે ઘણી વખત રોડ મંજૂર થયા છે, પણ અહીંયા વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ તો એક પણ રોડ મંજૂર થયેલો નથી. તમે જ્યારે ચોમાસામાં અહીંથી પસાર થાવ ત્યારે નાના બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય, વડીલોને ચાલીને જવું હોય, બહેનોને સ્કૂટી લઈને જવું હોય કે કોઈ પણ માણસને ચાલીને જવું હોય તો એટલા બધા રસ્તા ખરાબ છે કે ખૂબ મુશ્કેલી પડે છે. આ નગરપાલિકાનું તંત્ર એટલું બહેરું છે કે એને અનેક વખત રજૂઆતો કરી. અહીંયા એક બારોટભાઈ રહે છે, એમને મને ફાઇલ બતાવી. 1995માં મુખ્યમંત્રી ફરિયાદ નો જે આખો કેમ્પ હતો એમાં રજૂઆત કરી, 2019માં રજૂઆત કરી, 2012માં રજૂઆત કરી, હમણાં બધા જ બહેનો કલેક્ટરમાં જઈને રજૂઆત કરી. તેમ છતાં સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકા દુધરેજ અને વઢવાણ આજની તારીખ સુધી આ વિસ્તારની અંદર કોઈ દરકાર લેતા નથી. ખાસ કરીને સુરેન્દ્રનગરના જેટલા પણ અનુસૂચિત જાતિના વિસ્તારો છે, મારુતિ પાર્કની અંદર ગંદુ પાણી આવે છે, અહીંયા પણ ગંદુ પાણી આવે છે. અહીંયા સંત સવેનાથ પાણી નથી આવતું. અહીંયા ગણપતિ ફાટસરની અંદર અનેક પ્રશ્નો છે. તો મને એમ લાગે છે કે અનુસૂચિત જાતિની જે ગ્રાન્ટ છે એ કોણ ખાઈ જાય છે? અહીંયા પણ રોડ મંજૂર થઈ ગયા છે અને પેલું શંકર ભગવાનના મંદિરની અંદર જેમ ઓમ નમો શિવાયની કેસેટ વાગતી હોય એમ તમે નગરપાલિકામાં જાઓ, ચીફ ઓફિસરને મળો, પ્રમુખને મળો, તો એમ કે તમારા રોડ મંજૂર થઈ ગયા છે, પ્રક્રિયામાં છે, પણ વાસ્તવિકમાં કોઈ રોડ બનતા નથી. આ વાસ્તવિક સુરેન્દ્રનગરની પરિસ્થિતિ છે. નરકાગાર જેવી સ્થિતિની અંદર સમગ્ર અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરી રહ્યા છે અને તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. 80 ફૂટ
વિસ્તારની સોસાયટીઓમાં જે વરસાદ પડવાથી જે થોડા ઘણા પાણી ભરાવાના પ્રશ્ન છે, નગરપાલિકા તંત્ર તે ઉપર કામ કરી રહ્યું છે. આ જે વિકસતી સોસાયટીઓ છે તેમાં ડ્રેનેજ લાઇનની અને વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ પણ કરવામાં આવી છે. આમ છતાં જે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન થયેલ છે તેનું ટૂંક જ સમયમાં નિરાકરણ કરી આપવામાં આવશે.